સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। આ અવસરે દાહોદ શહેરમાં પણ પ્રકૃતિના જતનનો એક અનોખો સંકલ્પ લેવામાં આવ્યો। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દાહોદના મહાનુભાવો અને નગરજનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો મંત્ર આપ્યો હતો। જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ। દાહોદ શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એક પેડ માં કે નામના સંકલ્પને મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં દાહોદના લોકપ્રિય કેન્દ્રીય મંત્રી અને સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ભાજપના મહામંત્રી મુકેશભાઈ ખચ્ચર, સ્માર્ટ સિટી પ્રમુખ અર્પિલભાઈ શાહ, જિલ્લા મહામંત્રી અભિષેકભાઈ મેડા તેમજ નગર સંગઠન પ્રમુખ અને મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારો જેમ કે નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા, ઉપપ્રમુખ જુગલબેન પંડ્યા, કારોબારી સભ્ય વિમલભાઈ વડવાળા અને દંડક શ્રીમતી લીલાબેન પ્રજાપતિએ પણ ઉત્સાહભેર ભાગ લીધો। આ ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર, નાયબ વન સંરક્ષક શ્રી બ્રિજેશ ચૌધરી અને વન વિભાગના તમામ અધિકારીઓ તેમજ પ્રકૃતિ મિત્ર મંડળના શ્રી બબલુભાઈ અને તેમની ટીમ દ્વારા સક્રિય યોગદાન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ એ હતું કે દાહોદ શહેરના દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10 વૃક્ષો વાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે। પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિ અને વહીવટી તંત્ર તથા પ્રકૃતિ પ્રેમીઓની એકતાના કારણે દાહોદ શહેર એક હરિયાળું વાતાવરણ ઊભું કરવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે। નગરજનોની મોટી સંખ્યામાં હાજરી અને વૃક્ષારોપણની આ ઉત્સાહભરી ઝુંબેશના કારણે આ કાર્યક્રમ સફળ રહ્યો અને દાહોદવાસીઓએ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ લોકભાગીદારી દ્વારા ગુંજતો કર્યો। ચોક્કસ વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ જ નથી, પરંતુ આવનાર પેઢી માટે સુરક્ષિત ભવિષ્યની તૈયારી છે। દાહોદની આ પહેલ ખરેખર અનુકરણીય છે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની સ્મિતા, દાહોદ।